બાળકો શાળાએ નથી આવી શકતા, પણ શાળા તો બાળકોના ઘરે જઈ શકે છે ને. આ જ કોન્સેપ્ટ પર શ્રી દીપકભાઈ મોતા સાહેબે કામ કરેલ છે. ચાલો તાણે હવે આ મહાન કાર્યને આપણે સાંભળીએ. શિક્ષણ રથના પ્રોજેક્ટમાં આપનું સ્વાગત છે. મારું નામ દીપક જેઠાલાલ મોતા છે અને માંડવી તાલુકાનું શ્રી હુમરાઈબાગવાડી વિસ્તારમાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું. કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં એવી પરિસ્થિતિ સર્જાણી કે ત્યાં નેટ નથી હોતું, કેટલાક વાલીઓ પાસે સ્માર્ટફોન નથી હોતું અને વીજળીનો પણ પ્રોબ્લેમ હોય છે. તેથી બાળકો હોમ લર્નિંગનો જે કાર્યક્રમ છે એ પણ નહોતા જોઈ શકતા અને નેટ ન હોવાથી ઓનલાઈન શિક્ષણ જે છે હોમ લર્નિંગનું એ પણ આપણે નહોતા કરી શકતા. તો એ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે આપણે આ શિક્ષણ રથનો પ્રોજેક્ટ આપણે સ્વખર્ચે બનાવ્યો છે. માંડવી તાલુકાના તમામ ગામડાઓ માટે આ પ્રોજેક્ટ આપણે ખુલ્લો મૂક્યો હતો. સવારના 9 થી 12 મારી શાળાના બાળકોને ભણાવવાનું અને સાંજે 3 થી 6 જે શિક્ષક પણ કોલ કરે એ શિક્ષકની વિસ્તારમાં આપણે માંડવી તાલુકાના ગમે તે ગામમાં જઈએ છીએ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી બાળકોને અભ્યાસ કરાવીએ છીએ, જેથી બાળકો કોરોનાના કપરા કાળમાં શિક્ષણથી વંચિત ન રહી જાય. થેન્ક યુ.